એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં. આજે હું બનાવું છું પીપળીના પાનના પકોડા. પીપળીના પાન તો નાનપણમાં બધાએ લગભગ ખાધા હશે. પાન પર લીંબુ, મરચું અને મીઠું નાખીને પાન બનાવીને ખાવાની મજા જ કંઈ અલગ હતી. તો આ જ પાનનો ઉપયોગ કરીને આજે આપણે બનાવશું પકોડા. તો ચલો બનાવીએ. બટેટા બાફી તેની છાલ કાઢીને મેશ કરી લેવાના છે. આ મેશ કરેલા બટેટામાં લીલા મરચાં અને આદુની પેસ્ટ, તજ, લવિંગ, મરી અને બાદિયાનો પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે લીંબુનો રસ અને થોડી નાખીશું ખાંડ. હવે આ બધું મિક્સ કરી લેવાનું અને મસાલો તૈયાર કરી લેવાનો. હવે આ મસાલો છે તે પીપળીના પાનની બંને સાઈડ લગાવી દેવાનો. આ રીતે બધા જ પાન પર મસાલો લગાવી દેવાનો છે. તો હવે બનાવીશું ચણાના લોટનું બેટર. તો તૈયારી કરી લઈએ. તો તેના માટે એક વાસણમાં ચણાનો લોટ લીધો છે. તેમાં નાખીશું મીઠું, થોડું પાણી અને હળદર, અજમા આ બધું નાખીને મિક્સ કરી તેમાં નાખીશું ખાવાનું જે પાન છે તેના પર બેટર લગાવીને પાનને ડીપ ફ્રાય કરી લઈશું. બંને સાઈડ સારી રીતે તળી લેવાના છે. મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર થઈ ગયા છે પીપળીના પાનના ગરમા ગરમ પકોડા. જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી બની છે મારી રેસીપી. આવજો.